હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણે ધોરણ 9 વિભાગ ડીની અંદર આપણે ગણિત વિષયની અંદર આપણે વિભાગ ડીનું સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિભાગ ડીની અંદર આપણે જો ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે છે પ્રકરણ 7, બરાબર છે। એની અંદર આપણી પાસે પ્રમેય જે છે શું છે, પ્રમેયની અંદર આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સાબિત કરો, શું કીધું છે, સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાબિતી કરીએ ચાલો, બરાબર છે। તો સૌથી પહેલાં આપણી પાસે શું કીધું છે કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે બાજુઓ અને અંતર્ગત બાજુઓ બીજા ત્રિકોણના અનુરૂપ બાજુઓ અંતર્ગત ખૂણા જો સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે બે ત્રિકોણ આપ્યા છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે PQR। માપ નથી લખવાના વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાય મિસ્ટેક માપ લખાઈને આવી ગયા છે। હવે શું કીધું છે કે સાબિતી કરીએ તો આપણી પાસે શું કીધું છે કે AB બરાબર શું થાય છે, PQ, એટલે કે AB જે બાજુ છે એટલી એની એ જ બરાબર આપણી પાસે બાજુ કયું છે, PQ છે। જો ખૂણો Bનો માપ 50 અંશ હોય તો આની સામે ખૂણો Qનો માપ પણ કેટલો હોય, 50 હોય। BCનો માપ જેટલો 4 સેમી હોય એટલો જ માપ આપણી પાસે QR કેટલો હોવો જોઈએ, 4 સેમી હોવો જોઈએ। માટે લખી શકીએ છીએ કે BC બરાબર આપણે QR પણ લખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સાબિત થાય છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે। કયા શરતનું પાલન થાય છે ભાઈ, એકરૂપતાનું શરતનું પાલન થાય છે, એટલે કે બાજુ ખૂણો બાજુના શરતનું પાલન થાય છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, બરાબર છે। તો બીજો પ્રમેય જે છે એ આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો। તો એની અંદર આપણી પાસે બીજા પ્રમેયની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈ શકો છો કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ પણ કેવા હોય છે, સમાન હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ તો આપણી પાસે જે છે, બરાબર છે, તો એની અંદર આપણે જો ચર્ચા કરવા જવા જઈ રહ્યા છે તો શું કીધું છે, ત્રિકોણના સમાન ખૂણા સામેની બાજુઓ પણ કેવી હોય છે, સમાન હોય છે। તો ચર્ચા કરીએ તો પહેલી આપણી પાસે પક્ષ છે, પક્ષની અંદર શું કીધું છે, ત્રિકોણ ABCમાં ખૂણો Aનો દ્વિભાજક AD અને BCને લંબ છે। જો છે ને BCને કેવો છે, લંબ છે, AD શું છે, એનો ત્રિકોણ ABCનો દ્વિભાજક છે। સાબિતી આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો સાબિતીની અંદર આપણે ચર્ચા કરીએ જો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણી પાસે જોવા જઈએ તો ત્રિકોણ ABD, એટલે આ જે ત્રિકોણ બને છે આપણી પાસે ત્રિકોણ ABD, એની સામે આપણી પાસે ત્રિકોણ બને છે AC અને D બને છે। વાત કરીએ ત્રિકોણ BAD, તો એની સામે ત્રિકોણ CAD, બરાબર છે। શું છે ભાઈ, CAD છે તો પક્ષના દ્વિભાજક પરથી AD અને BC લંબ હોવાથી ખૂણો ADB બરાબર ખૂણો ADC છે। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, AD બરાબર શું, બંને ત્રિકોણ માટે AD બરાબર AD, ત્રિકોણ ABD માટે અને ત્રિકોણ ACD માટે બંને માટે આપણને આ જે બાજુ છે કેવી છે, સરખી છે, એટલે કે સામાન્ય બાજુ કહેવામાં આવે છે। માટે ખૂણો ADB બરાબર ખૂણો ADC, બંને ખૂણા કેવા છે, કાટખૂણે છે, એટલે આપણે કેટલા લખીશું, 90 અંશ લખીશું। આથી ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ કયો થશે, ACD। આથી સાબિત થાય છે કે AB બરાબર AC આપણને મળે છે। અથવા ત્રિકોણ ABC એ કયો ત્રિકોણ થઈ શકે છે, સમૃદ્ધિ બાજુ ત્રિકોણ પણ થઈ શકે છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ, આપણી પાસે જે છે, બરાબર છે, કયો આવે છે, ત્યારબાદ આપણી પાસે આવે છે ત્રીજો આવે છે સાબિતીવાળા દાખલા છે। શું કીધું છે એની અંદર આપણી પાસે, જો AB બરાબર AC હોય તેવા સમૃદ્ધિ બાજુ ત્રિકોણ ABC છે, AD બરાબર AB થાય તેવું બિંદુ DA BA પર લો। જો આકૃતિમાં છે અને આપણે સાબિતી કરવાની છે કે ખૂણો BCD કાટખૂણે છે।
તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે સાબિતી છે એના આધારે આપણે સાબિતી કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈ શકીએ છીએ શું કીધું છે કે આપણી પાસે સાબિતીની અંદર શું કીધું છે કે જો જેમાં AB બરાબર AC હોય તેવા સમૃદ્ધિ બાજુ ત્રિકોણ ABC છે, AD બરાબર AB થાય તેવા બિંદુ D પર લો. સાબિત કરો કે ખૂણો BCD કાટખૂણે છે. આથી આપણી પાસે જે પ્રમેય અનુસાર આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો, એની આધારે આપણે જો ચર્ચા કરીએ તો આપણી પાસે અહીંયા આકૃતિ દોરેલી છે અને આ આકૃતિના આધારે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે આકૃતિ છે અહીંયા શું કીધું છે, આ પ્રમાણે આકૃતિ છે. આની અંદર શું કીધું છે, ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. એટલે આ ત્રિકોણ જે છે ABCમાં આ AB બરાબર શું કહેવામાં આવે છે, AB બરાબર શું કીધું છે, AC કીધું છે. એટલે આ ABનો માપ અને આ ABનો માપ કેવો છે, સરખો છે. માટે ખૂણો ACB એટલે આ ACB બરાબર ખૂણો ABC બરાબર સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય છે માટે સમીકરણ નંબર 1 તથા AD બરાબર શું થાય છે, AB થાય છે. આ AD કયું છે આપણી પાસે કીધું છે, આ D બાજુ છે એટલે AD બરાબર શું થાય છે આપણી પાસે, AB પણ થાય છે. AD બરાબર AC AD બરાબર આપણી પાસે શું થાય છે, AC પણ થાય છે. માટે AB બરાબર AC મૂકતા જ્યાં જ્યાં AB છે ત્યાં ત્યાં આપણે AC મૂકવાના છે. માટે શું કીધું છે આપણી પાસે, ત્રિકોણ ADCમાં AD બરાબર AC માટે ખૂણો ACD બરાબર ખૂણો ADC, કારણ કે સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય છે, સમાન હોય છે. સમીકરણ નંબર 2. હવે શું કીધું છે, સમીકરણ 1 અને 2ને શું કરવાના છે, સરવાળો કરતા. તો સમીકરણ 1 અને 2નો આપણે સરવાળો કરીએ તો સમીકરણ 1 આપણી પાસે શું છે, આ રહ્યું છે બરાબર છે, અને સમીકરણ 2 આપણી પાસે અહીંયા છે. શું કીધું છે, 1 અને 2નો સરવાળો કરતા તો ખૂણો ACB અને ખૂણો ACD બરાબર ખૂણો ABC વત્તા ખૂણો ADC. હવે શું કહે છે કે ACB અને ADC એટલે ખૂણો BCD શું થઈ જશે, BC અને D બરાબર ખૂણો ABC વત્તા ખૂણો BDC, કારણ કે ADC બરાબર ખૂણો BDC છે. માટે ખૂણો BCD વત્તા ખૂણો BCD બરાબર ખૂણો ABC વત્તા ખૂણો BDC વત્તા ખૂણો BCD બંને બાજુ શું કરીએ છીએ, BCD આપણે ઉમેરીએ છીએ. આ બાજુ પણ આપણે BCD ઉમેરીએ છીએ અને આ બાજુ પણ આપણે શું કરીએ છીએ, BCD ઉમેરીએ છીએ. તો શું થઈ જશે, આ બાજુ 2BCD અને આ ખૂણો કેટલો બને છે, 3 ખૂણો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય. એટલે આપણે 180. તો ખૂણો BCD બરાબર શું, 180 ભાગ્યા 2 એટલે આપણને કેટલો જવાબ મળે છે, 90 અંશ જવાબ મળે છે. માટે ખૂણો BCD બરાબર 90 અંશ. માટે ખૂણો BCD કાટખૂણે છે. એટલે ખૂણો BCD શું છે ભાઈ, આ કાટખૂણે છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચોથો નંબર, જેમાં AD બરાબર BC અને AD બરાબર BC અને ખૂણો DAB બરાબર ખૂણો CBA હોય તેવા ચતુષ્કોણ ABCD છે. જો આકૃતિમાં સાબિત કરો બરાબર છે. 3 વસ્તુ આપણે સાબિતી કરવાની છે. કઈ 3 વસ્તુ છે, ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC અને ત્રિકોણ BD બરાબર AC અને ખૂણો ABD બરાબર ખૂણો BAC આપણે આ ત્રિકોણ આધારિત આપણે સાબિતી કરાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણી પાસે અહીંયા આકૃતિ આપેલી છે. આ આકૃતિ આધારિત આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલાં શું કીધું છે, AD બરાબર BC અને ખૂણો DAB બરાબર CBA હોય અને ચતુષ્કોણ ABCD છે, AD બરાબર BAC સાબિત કરવાના છે. તો અહીંયા આપણની પાસે વિદ્યાર્થી મિત્રો આપેલી છે ચતુષ્કોણ આકૃતિ, ખૂણો ABD બરાબર ખૂણો BAC એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. માટે ખૂણો ABD બરાબર ખૂણો BAC સાબિત થાય છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આની અંદર આપણી પાસે જે છે 5મો પ્રશ્નો છે. 5મા પ્રશ્નની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે એ રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD ને સમાંતર છે. O એ AD નું મધ્યબિંદુ છે. જો આકૃતિમાં સાબિત કરો. ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC. બીજો મુદ્દો છે O એ BC નું પણ મધ્યબિંદુ થાય છે. તો આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો સાબિતી મેળવવાના છે. તો
સાબિતી કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે જે વસ્તુ સાબિત થાય છે એની અંદર આપણી પાસે જે છે શું કીધું છે કે આપણે જોઈ શકીએ છીએ કે રેખાખંડ AB એ બીજા રેખાખંડ CDને સમાંતર છે. O એ ADનું મધ્યબિંદુ છે. તો સાબિત કરો કે AOB એકરૂપ ત્રિકોણ DOC O એ BCનું મધ્યબિંદુ થાય છે. આકૃતિ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા દોરેલી છે, તમે જોઈ શકો છો. આકૃતિ આધારિત આપણે ગણતરી કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આની ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકીએ છીએ કે આપણી પાસે કયું આવે છે ત્રિકોણ AOB ત્રિકોણ DOC માટે. ભાઈ પહેલી વસ્તુ આપણે સાબિતી કરવાના છે કઈ, તો ખૂણો AOB બરાબર ખૂણો DCO માટે AB સમાંતર CD છેદિકા BC થી બનતા યુગ્મ કોણ છે. આથી ખૂણો AOB બરાબર ખૂણો DCO કોણ છે ભાઈ, અભિકોણની જોડ છે. માટે OA બરાબર OD પક્ષ આધારે આપણે સાબિત કરી શકીએ છીએ. આથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC ખૂણો બાજુના શરત અનુસાર આપણે સાબિતી કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ OB બરાબર OC, તો CPCT એકરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુઓ અનુસાર આપણે સાબિતી કરીએ તો આથી OA એ BCનું મધ્યબિંદુ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ તો આપણી પાસે જે પ્રમેય આવે છે આપણી પાસે 6થા નંબરનો, બરાબર છે. 6થા નંબરની અંદર આપણે ચર્ચા કરીએ તો ત્રિકોણ શું કીધું છે ભાઈ, ABC અને BDC સમાન પાયા BC પર આવેલા બે સમૃદ્ધિ બાજુ ત્રિકોણ છે. જો આકૃતિમાં સાબિતી કરો કે ખૂણો ABD બરાબર ACD. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે સાબિતી આવ્યા છે એ સાબિતી આધારિત આપણે પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો શું લખી શકીએ છીએ, ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા પર આવેલા બે સમૃદ્ધિ બાજુ ત્રિકોણ છે અને શિરોબિંદુ A અને D BCના એક જ બાજુએ આવેલા છે. જો ADને લંબાવતા BCને P બિંદુમાં છેદે તો સાબિત કરો, બરાબર છે. આપણે સાબિત કરવાનું છે આટલી વસ્તુ. આપણે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD, ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP, AP એ ખૂણો B અને Dને દુભાગે છે. ત્યારબાદ આવે છે 4થા નંબરનું AP એ BCનું લંબ દ્વિભાજક છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી વસ્તુ સાબિત કરીએ તો પહેલો નંબરની આપણે સાબિતી ચર્ચા કરીએ તો એ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. તો ત્રિકોણ ABD એ ત્રિકોણ ACDમાં બરાબર છે, તો લખી શકીએ કે AB બરાબર શું કહી શકીએ છીએ આપણે, AC કહી શકીએ છીએ. અને AD બરાબર આપણે શું કહી શકીએ છીએ, AD જ કહી શકીએ છીએ. સામાન્ય બિંદુ છે બાજુ અનુસાર, માટે BD બરાબર આપણે શું કહી શકીએ છીએ, CD કહી શકીએ છીએ. માટે બા શરત મુજબ ABD એકરૂપ ત્રિકોણ ACD છે. તેવી જ રીતે ત્રિકોણ ABP કયું કહે છે આપણી પાસે, ત્રિકોણ ABP. તો ત્રિકોણ ABPની અંદર જો આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો આ ત્રિકોણના આધારે આપણે શું કહેવાનું છે, ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP. આના આપણે સાબિતી કરવાની છે. તો ત્રિકોણ ABP એ ત્રિકોણ ACPમાં AB બરાબર AC આપેલા બાજુ એટલે કે 12 શરત અનુસાર, બરાબર, ખૂણો B બરાબર ખૂણો C સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય છે ખૂણો શરત અનુસાર, તથા AP બરાબર AP એટલે કે બાજુ શરત અનુસાર. એટલે આપણે સાબિત થાય છે કે બા શરત મુજબ ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP સાબિત થાય છે. થર્ડ પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો, AP એ ખૂણો A તથા ખૂણો Dને દુભાગે છે. આમ સાબિત કર્યું છે કે ABD બરાબર એકરૂપ ત્રિકોણ ACD. માટે ખૂણો BAD બરાબર ખૂણો CAD, ખૂણો BAP બરાબર ખૂણો CAP, AP એ ખૂણા Aનો દ્વિભાજક છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી સાબિતી કર્યું છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે આગળની આપણે ટોપિકની ચર્ચા કરીએ તો એની અંદર કીધું છે કે ખૂણો BDP અને ત્રિકોણ BDP અને ત્રિકોણ CDPમાં શું કીધું છે, BD બરાબર CD થાય માટે પક્ષ અનુસાર, BP બરાબર CP થાય એ પણ આપણી પાસે અનુસાર, DP બરાબર DB થાય એટલે આ પણ બા શરત અનુસાર. તો બા શરત મુજબ ખૂણો BDP એકરૂપ ખૂણો CDP માટે ખૂણો BDP બરાબર ખૂણો CDP. આથી DP એ ખૂણો Dનો દ્વિભાજક છે. માટે
એપી એ ખૂણો એ તથા ડીનો દ્વિભાજક મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. બરાબર છે. શું કીધું છે? તો એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે. શું કીધું છે? એપી એ બીસીનો શું છે? લંબ દ્વિભાજક છે. આપણે સમીકરણ 3 અનુસાર જોઈએ, સાબિતી 3 અનુસાર, તો બીડીપી એકરૂપ ત્રિકોણ સીડીપી માટે બીપી બરાબર સીપી, તો ખૂણો બીપીડી સમાંતર બીપીડી સમાન ખૂણો સીપીડી, એટલે કે બંને ખૂણા કેવા છે? કાટખૂણે છે, એટલે 90 છે. માટે રેખિક જોડના ખૂણા હોવાથી માટે ડીપી એ બીસીને શું છે ભાઈ? લંબ છે. માટે ડીપી લંબ બીસી થાય છે. આમ એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ નેક્સ્ટ પ્રશ્નો, જે આ પ્રકરણનો સૌથી લાસ્ટ ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણી પાસે શું કીધું છે. શું કીધું છે આની અંદર? તો આપણને કહે છે કે જો એબી બરાબર એસી હોય અને એબીસીનો વેધ એડી છે, તેમ સાબિત કરો કે એડી એ બીસીનો દુભાગે છે, એડી એ ખૂણો એનો દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ સૌથી લાસ્ટ ક્વેશ્ચન આની અંદર, તો જેમાં એબી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એબીસીનો વેડ એડી છે. સાબિત કરો કે એડી એ બીસીનો દુભાગે છે અને એડી એ ખૂણા એને દુભાગે છે. તો આપણી પાસે આકૃતિ અહીંયા આપી છે. ત્રિકોણ શું કીધું છે? એ બી સી, એનો કોણ છે ભાઈ? ડી છે. તો એડી એ બીસીને દુભાગે છે. આ એડી જે છે એ કોને દુભાગે છે ભાઈ? બીસીને દુભાગે છે. માટે આપણી પાસે બે ત્રિકોણ બને છે, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી. હવે આની અંદર કહી શકીએ કે એબી બરાબર શું છે? એસી છે. બરાબર. માટે ખૂણો બી બરાબર ખૂણો આપણે શું કહી શકીએ છીએ? સી કહી શકીએ છીએ. હવે એડી બરાબર એડી બંને શુંના કેવા છે? બંને ત્રિકોણના સામાન્ય બાજુ છે, એટલા માટે તો ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી છે. માટે બીડી બરાબર સીડી, આમ ડી એ બીસીનું મધ્યબિંદુ છે. માટે એડી એ બીસીને દુભાગે છે. સેકન્ડ પોઈન્ટ છે, એડી એ ખૂણો એનો દુભાગે છે ભાઈ. તો ખૂણો એને દુભાગે છે એડી. તો એની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી જોઈ પાસે જે છે તો સાબિતી કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો ખૂણો ત્રિકોણ એ બીડી એકરૂપ ત્રિકોણ એસીડી અને ખૂણો બીએડી ત્રિકોણ ખૂણો સીએડી ખૂણાઓ સરખા છે. માટે ખૂણો એ ડી એ ખૂણો એનો દિક શું છે? દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે બરાબર છે પ્રકરણ 7નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ધોરણ 9ની અંદર વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનું સોલ્યુશન, દરેક વિષયનું સોલ્યુશન તમને આ ચેનલ પર મળતું રહેશે PDF સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.